અહીંયા આગળ દરરોજ સવારે 5 વાગે વહેલા સવારે લોકો કસરત કરવા આવે છે, જેથી પોતાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. અને ગાયત્રી મંદિરમાં અનેક પ્રકારના જ્યુસ મળે છે, જે બહુ હેલ્થી છે, શરીર માટે ગુણકારી છે. અને કોઈ પણ કેમિકલ વગર અહીંયા જ્યુસ મળે છે, એટલે લોકો એનો પણ અહીંયા લાભ લે છે. હું છેલ્લા 3 વર્ષથી ગાયત્રી મંદિર પરિવારમાં સવારે 6 વાગે ઉઠીને 6:30 સુધી અહીંયા એક્સરસાઇઝ કરવા આવી જાઉં છું. અને અહીંયા હેલ્ધી એવા જ્યુસ, બ્રાહ્મી, આંબળા, ગાજર, બીટ એવા વગેરે હેલ્ધી જ્યુસ મળે છે. અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે લોકો સવારે વહેલા અહીંયા ઉઠીને એક્સરસાઇઝ માટે આવે છે. તો વોકિંગ ટ્રેક છે, પછી યોગા માટે છે, પછી અનેક બીજી ઘણી સુવિધાઓ છે. ગાર્ડન બી સારો છે અને લોકો ડિસિપ્લિન બી સારું રાખે છે. સારી આબોહવામાં કસરત કરે, વોકિંગ કરે. અને હું તો કહું છું અહીંયા ગાયત્રી મંદિરમાં ખૂબ જ સારી પ્રકારની પેલી શું કે સેવાઓ છે. વન ટાઈપ જેમ કે પ્રેશર 5 છે, એના ઉપર ચાલે. અહીંયા નીચે હોલમાં યોગા પણ ચાલે છે, ત્યાં પણ અહીં યોગા કરે અને ખૂબ સારી રીતે કસરત કરે. અને ઉર્જાવાન વાતાવરણની અંદર સામાન્યતઃ આપણે વહેલા ઉઠી યોગ એક્સરસાઇઝ કરવી જોઈએ, જેથી આપણું શરીર તંદુરસ્ત રહે. અને એમાં આપણે ગાયત્રી મંદિરની વાત કરીએ તો અહીંયા અમારા રાકેશભાઈ દ્વારા યોગા ક્લાસ ચાલે છે, જે નિરંતર ચાલે છે, 12 માસ ચાલે છે. અને એમાં અમે ઘણા બધા યોગ પણ કરીએ છીએ. સાથે સાથે મંદિરનું સરસ ગાર્ડન, વોકિંગ ટ્રેક છે. અહીંયા સરસ મજાના આયુર્વેદિક ઉકાળા મળે છે આપણને, કે જેનાથી હેલ્થ એકદમ તંદુરસ્ત રહે. તો અમે પણ લોકોને અપીલ કરીશું કે આપ પણ શિયાળાની સવારનો આનંદ લો અને આ સરસ મોસમનો, ઉર્જાવાન ઋતુનો વિશેષ લાભ લઈ અને તંદુરસ્ત રહો.